તો દોસ્તો તમને ખબર છે કે કોઈ નોર્મલ મેડિકલ સ્ટોર આ ઉપરાંત હાઈફાઈ તમારે મેડિકલ સ્ટોર કરવું છે તો તેના માટે કુલ કેટલું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ છે તેના વિશે વાત કરીશું. અમુક લોકોના ક્વેશ્ચન આવતા હોય કે મારે મેડિકલ સ્ટોર કરવું છે તો તેના માટે કઈ કઈ વસ્તુ જોઈશે, કઈ કયા પુરાવા જોઈશે તથા મેડિકલ સ્ટોરનો કુલ કેટલો ખર્ચો થાય છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું. આજના વિડીયોમાં આપણે ખાલી વાત કરીશું કે મેડિકલ સ્ટોર કરવા માટે કુલ કેટલું ઇન્વેસ્ટમેન્ટ જાય છે. આવતા વિડીયોમાં વાત કરીશું કે મેડિકલ સ્ટોર કરવાની પ્રોસેસ શું છે તથા બીજા વિડીયોમાં વાત કરીશું કે મેડિકલ સ્ટોર કર્યા પછી તમને કઈ કઈ કન્ડિશનનો સામનો કરવો પડે છે તેના વિશે વાત કરીશું. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ અર્ષદ પંચાલ, ફાર્મસી. દોસ્તો મારે પણ મેડિકલ છે એટલે હું મેડિકલ લઈને બેઠેલું. મને પૂરેપૂરું નોલેજ છે કે મેડિકલ સ્ટોરની પાછળ ઇન્વેસ્ટ કેટલું છે તથા તેની પાછળ શું શું તમારે ક્વેરીઓ આવે છે, શું શું તમારે ભોગ આપવો પડે છે તેના વિશે પણ ડિટેલ્સમાં હું અલગ અલગ વિડીયોમાં વાત કરીશ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે મેડિકલ સ્ટોર કરવા માટે કુલ ટોટલ ખર્ચો કેટલો થાય છે. તો બેક ટુ બેક વારાફરતી વારો લઈએ કે કઈ કઈ વસ્તુ છે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે મેડિકલ સ્ટોર કરવા માટે કેટલા લાખનું ઇન્વેસ્ટમેન્ટ ટોટલ જોઈએ છે. તો દોસ્તો મેડિકલ સ્ટોર નોર્મલ કરવું હોય તો તેના માટે તમારે 5 થી 6 લાખનું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ છે. તથા તમારે હાઈફાઈ મેડિકલ કરવું હોય કે કાચ બારી વાળું, પછી એસી વાળું, આ ઉપરાંત એથ્લેટિક દેખાય એના માટે અલગ અલગ બધું એડવર્ટાઇઝમેન્ટ કરવી હોય તો તમારે 20 થી 25 લાખનું ઇન્વેસ્ટમેન્ટ જાય છે. નોર્મલ ઇન્વેસ્ટમેન્ટની અંદર વાત કરીએ કે નોર્મલ મેડિકલ કરવું તો તમારે કેટલું ઇન્વેસ્ટમેન્ટ જાય છે અને તમારે હાઈફાઈ મેડિકલ સ્ટોર કરવું તો કેટલું ઇન્વેન્ટરી તમારે રાખવી પડે છે. તો દોસ્તો મેડિકલ સ્ટોર કરવા માટે સૌથી પહેલા તો તમારે લાયસન્સની નીડ પડે છે. જો તમે ફાર્માસિસ્ટ છો તો તમારે ભાડે લાયસન્સ લેવાની જરૂર નથી, અને જો તમે ફાર્માસિસ્ટ ના હોય અને ઇન્વેસ્ટર હોય તો તમારે લાયસન્સ ભાડે લેવું પડે છે અને તમારે ફાર્માસિસ્ટ રાખવો પડે છે, જેનો ખર્ચો તમારે દર મહિને તમારે સેલેરી આપવી પડે છે, જે 20 થી 30 હજારની અંદર હોય છે. હવે તમે લાયસન્સ લઈ લો. લાયસન્સ માટે તમારે મેડિકલ તમે દુકાન સુધી, તમારી દુકાન પોતાની હોય તો અલગ વાત છે, અને જો તમે ભાડે લઈ લીધું હોય તો તમારે 20 થી 30 હજાર રૂપિયા દુકાનનું ભાડું આપવું પડે છે. આ ઉપરાંત તમારા દુકાનના ભાડાના રેન્ટ એગ્રીમેન્ટ લઈ લો કે પછી તમારે કહેવામાં આવે કે તમારી ડોક્યુમેન્ટની પ્રોસેસ લઈ લો, લાયસન્સ અપ્રુવલની પ્રોસેસ લઈ લો, એમ કરીને ભાડા સુધી તમારે લાખ રૂપિયાનો ખર્ચો જતો રહે છે. હવે વાત કરી કે મેડિકલ સ્ટોર તો થઈ ગઈ, પરંતુ મેડિકલ સ્ટોરમાં તમારે ફર્નિચર કરાવવું પડે છે. જો તમે ફર્નિચર હાઈફાઈ મેડિકલ સ્ટોર કરો છો તો તેના હાઈફાઈ એક અલગ ટાઈપનું તમારે ફર્નિચર કરાવવું પડે છે, કાચ બારી વાળું, એસી વાળું. આ ઉપરાંત તમને એથ્લેટિક દેખાય એવા તમારે ઇન્સ્ટ્રુમેન્ટ લાવવા પડે છે, તમારે ફર્નિચર કરાવવું પડે છે, જે ફર્નિચરનો 2 થી 3 લાખ રૂપિયાનો ખર્ચો જાય છે. જો તમે નોર્મલ મેડિકલ સ્ટોર કર્યું હોય તો તમારે 1 લાખની અંદર તમારે ફર્નિચર થઈ જાય છે. હવે તમારે તેની અંદર એસેસરી રાખવી પડે છે, જેવી કે તમારે કમ્પ્યુટર છે, પ્રિન્ટર છે, આ ઉપરાંત ઝેરોક્સ મશીન છે તથા તમારે અલગ અલગ જાતના, જો તમે ઓનલાઈન બિઝનેસ કરતા હો તો તમારે ઓનલાઈનના તમારો મોબાઈલ જોશે, લેપટોપ જોશે, તેવો બધો ખર્ચો 50 થી 60 હજાર રૂપિયાનો થઈ જાય છે, જેની અંદર તમારે દોસ્તો બધી એસેસરી આવી જાય છે. આ ઉપરાંત તમે મેડિકલની અંદર સામાન પરચેસ કરવા માટે, એટલે કે તમારે મેડિકલ તો થઈ ગયું, હવે તમારે તમે ફર્નિચર પણ કરાવી દીધું, જેનો ખર્ચો લાખ રૂપિયા કે 2 લાખની અંદર થઈ ગયો. હવે તમારે ઇન્વેન્ટરી ભરવી પડશે, એટલે કે સામાન ભરવો પડશે. જો તમે નોર્મલ મેડિકલ સ્ટોર કર્યું હોય તો તમારે સામાન એ રીતના ભરવો પડે છે, અને જો તમે હાઈફાઈ મેડિકલ કર્યું હોય તો તમારે એ ટાઈપનો સામાન ભરવો પડે છે. પહેલા વાત કરીએ કે નોર્મલ મેડિકલ સ્ટોર કર્યું હોય તો તેના માટે. તો દોસ્તો નોર્મલ મેડિકલ સ્ટોર કર્યું હોય તો તેના માટે તમારે 2 લાખની અથવા તો 1 થી 2 લાખની અંદર ઓટીસી પરચેસ કરવી પડે છે. ઓટીસી વસ્તુ એટલે કે ઓવર ધ કાઉન્ટર, જેની અંદર તમારે શેમ્પુ આવી ગયા, ક્રીમો આવી ગયા, ફેસ વોશ આવી ગયા, આ ઉપરાંત અધર આઇટમો વિક્સ આવી ગઈ, વિક્સ બામ આવી ગયા, સાબુ આવી ગયા, ક્લોઝઅપ કોલગેટો આવી ગઈ, તથા કહેવામાં આવે કે હિમાલયની આયુર્વેદિક પ્રોડક્ટો આવી ગઈ, કોન્ડમો આવી ગયા. આ બધી તમારે 1.5 થી 2 લાખની અંદર પરચેસ કરવી પડે છે. તેની અંદર બેબી પ્રોડક્ટ્સ પણ આવી ગઈ, જેવી કે ડાયપર છે, આ ઉપરાંત બેબી કન્ઝ્યુમર ક્રીમો, બેબી ક્રીમો છે, બેબી શેમ્પુ છે, બેબી ઓઇલ છે, આ બધું બેબી પ્રોડક્ટની અંદર આવી જાય. તદ ઉપરાંત તમારે સેનિટરી પેડ એટલે કે લેડીઝ પેડ પણ તમારે પરચેસ કરવા પડે છે. આ ઉપરાંત હેર ઓઇલ છે, હેર ડાય છે, તે બધું ઓટીસી પ્રોડક્ટની અંદર આવી ગયું, જે તમારે 2 થી 1.5 લાખની અંદર ખર્ચો થાય છે. હવે મેઇન પોઈન્ટ છે કે મેડિસિન. જો તમારે નોર્મલ મેડિકલ સ્ટોર કરવી હોય તો તમારે 2 થી 2.5 લાખની અંદર તમારે મેડિસિન પરચેસ કરવી પડે છે, જેની અંદર કેપ્સ્યુલ ફોર્મ છે, ટેબ્લેટ ફોર્મ છે તથા ઇન્જેક્શન ફોર્મ છે, અને જેનરિક દવા પણ અંદર સામેલ થઈ ગઈ. હવે તમે હાઈફાઈ મેડિકલ સ્ટોર કર્યું હોય તો તમારે હાઈફાઈ સ્ટોર પ્રમાણે રાખવું પડે, એટલે કે તેનો બલ્કમાં સ્ટોક રાખવો પડે. એટલે તમારું ઇન્વેસ્ટમેન્ટ જે તમે મેડિસિનનું 2 લાખનું કર્યું એનાથી તમારે ડબલ 4 લાખ થી 5 લાખનું તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે. કારણ કે તમે હાઈફાઈ મેડિકલ કરશો એટલે તમારે પ્રોડક્શન પણ વધારે જોઈશે, એટલે કે પ્રોડક્ટ પણ વધારે જોઈશે, જેની અંદર
અલગ અલગ કંપની તમારે મેડિસિન રાખવી પડશે. તેના માટે મેડિસિનો તમારે 5 થી 6 લાખ અથવા તો 4 લાખની પરચેસ કરવી પડશે. જે મેડિસિનની અંદર મેડિસિન આવી જશે, ઇન્જેક્શન આવી જશે, ટેબ્લેટ આવી જશે અને જેનરિક મેડિસિન પણ આવી જશે. હવે ત્રીજા પાર્ટની વાત કરીએ કે તમારે જો નોર્મલ મેડિકલ સ્ટોર હોય તો તમારે અમુક વસ્તુ સર્જિકલ આઇટમો રાખવી પડે છે. કારણ કે સર્જિકલ આઇટમો એવી છે જેની અંદર ગ્લવ્સ છે, આ ઉપરાંત તમારે ઇન્જેક્શન, સિરંજ, નીડલ છે તથા નેબ્યુલાઇઝર માસ્ક છે, નેબ્યુલાઇઝર મશીનો છે, આ ઉપરાંત ઓર્થોપેડિક બેલ્ટો છે, એ બધું રાખવું પડે છે. અને જો તમે હાઈફાઈ તમે મેડિકલ કર્યું હોય તો તમારે લાખ રૂપિયા જેટલી સર્જિકલ આઇટમ રાખવી પડે છે. આ ઉપરાંત દોસ્તો આ બધું તો થઈ ગયું કે મેડિકલની અંદર કઈ કઈ સામાન ભરવું પડે છે. અધર તમારે સામાનની વાત કરીએ તો કન્ઝ્યુમર પ્રોડક્ટો તમારે 50 થી 60 હજારની પરચેસ કરવી પડે છે. અને મશીનરી જેવી કે તમારે નેબ્યુલાઇઝર માસ્ક છે, નેબ્યુલાઇઝર મશીન છે, ઓક્સિજન માસ્ક છે, ઓક્સિજન મશીન છે, એ 20 થી 30 હજારની પરચેસ કરવી પડે છે. જેટલો ટોટલ ખર્ચો તમારે મેડિસિનથી બધાનો ખર્ચો 4 થી 5 લાખ રૂપિયાનો આવી જાય છે. અને જો તમે હાઈફાઈ મેડિકલ સ્ટોર કર્યું તો તમારો ખર્ચો 6 થી 7 લાખ રૂપિયાનો અથવા તો 10 લાખ સુધીની તમારી મેડિકલની પરચેસ થઈ જાય છે. હવે વાત કરી આ દોસ્તો થઈ ગઈ દવાની પરચેસ થઈ ગઈ તથા તમારે અધર વસ્તુની વાત થઈ ગઈ કે તમારે મેડિકલ સ્ટોરમાં શું શું રાખવું જોઈએ તેની વાત થઈ ગઈ. હવે દોસ્તો વાત કરી કે તમે માની લો કે તમે સ્ટોર હાઈફાઈ કરે તો તમારે એસીની જરૂર પડશે. અને હાલ તો મેડિકલની અંદર એસી રાખવું જ પડે છે. કારણ કે બહારનું ટેમ્પરેચર અને ઘરનું ટેમ્પરેચર અલગ અલગ હોવાના કારણે તમારે ટેબ્લેટનું ટેમ્પરેચર મેન્ટેન કરવું પડે છે. તેના માટે તમારે એસી અવશ્ય લગાવવું પડે છે. જો તમે એસી ના લગાવી શકતા હોય તો પંખાની નીડ પડે છે. તેના માટે તમારે દોસ્તો 20 થી 25 હજારનો ખર્ચો થઈ જાય છે. અને જો તમે એસી લગાવો તો 70 થી 80 હજારનો ખર્ચો થઈ જાય છે. આ ઉપરાંત મેન ઇમ્પોર્ટન્ટ છે કે ફ્રીજ રાખવું પડે છે. કારણ કે દોસ્તો ફ્રીજ વગર તમને મેડિકલ લાયસન્સ તમને મળી જશે પણ તમે જે દુકાનમાં મેડિકલ માટે એપ્લાય કરો છો તો તમારી જોડે પહેલા ફ્રીજ નહીં હોય તો તમને મેડિકલ લાયસન્સ નહીં અપ્રુવલ આપે. કારણ કે દોસ્તો ફ્રીજ માટે ફ્રીજ તમારે અવશ્ય લેવું પડે છે, જે ફરજિયાત છે. જો ફ્રીજ ના લો તો તમને કોઈ પણ ડીઆઈ તમને મેડિકલ સ્ટોર ખોલવા માટે અપ્રુવલ નથી આપતો. કારણ કે ફ્રીજની કન્ડિશન એ ફરજિયાત છે. કારણ કે ફ્રીજની અંદર તમે એવી પ્રોડક્ટો રાખો છો, એવી ટેબ્લેટો રાખો છો, એવા ઇન્જેક્શન રાખો છો જે તમે બહારના ટેમ્પરેચર ઉપર નથી રાખતા. તેના માટે તમારે ફ્રીજ અવશ્ય લેવું પડે છે. તો દોસ્તો અરાઉન્ડ વાત કરીએ કે ટોટલ ખર્ચો તમે નોર્મલ મેડિકલ સ્ટોર કરો તો 5 થી 6 લાખનો ખર્ચો થાય છે. અને હાઈફાઈ મેડિકલ ખોલો તો 20 થી 25 લાખનો ખર્ચો અડે છે. દોસ્તો આ હતી વાત કરી આજના વિડીયોમાં આપણે વાત કરી કે મેડિકલ સ્ટોર ખોલવા માટે કઈ કઈ પ્રોડક્ટ જોઈએ છે અને કયા કયા ખર્ચો થાય છે તેના વિશે વાત કરી. દોસ્તો આવતા વિડીયોમાં બીજા વિડીયોમાં આપણે વાત કરીશું કે મેડિકલ સ્ટોર ખોલ્યા પછી કઈ કઈ વસ્તુ ભરવી પડે છે. કારણ કે દોસ્તો ઓટીસી ની અંદર પણ અલગ અલગ વસ્તુ આવે છે તથા સર્જિકલ આઇટમોની અંદર અલગ અલગ વસ્તુ આવે છે. બેક ટુ બેક આપણે બધા વિડીયો જોઈશું કે આ વસ્તુ માટે કઈ કઈ પ્રોડક્ટો ભરવી છે તેના વિશે વાત કરી. તો દોસ્તો મારો વિડીયો કેવો લાગે, સારો લાગે તો શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો. આવતા વિડીયોમાં નવા વિડીયો સાથે ફરી મળીશું.